દાહોદમાં જન સમર્થનનું ઘોડાપુર ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં યોજાઈ ભવ્ય પદયાત્રા। ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના લોકપ્રિય ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાને એક કેસમાં 7 વર્ષની સજા થવાના વિરોધમાં અને તેમના સમર્થનમાં આજે દાહોદ ખાતે એક વિશાળ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પદયાત્રામાં ધારાસભ્ય પ્રત્યે લોકોની ભારે સહાનુભૂતિ અને આક્રોશ જોવા મળ્યો હતો। આ પદયાત્રામાં માત્ર દાહોદ શહેર જ નહીં પરંતુ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી પણ ખૂબ મોટી સંખ્યામાં કાર્યકરો, આગેવાનો અને સામાન્ય નાગરિકો સ્વયંભૂ જોડાઈ પોતાનું સમર્થન જાહેર કર્યું હતું। ચૈતરભાઈ તુમ આગે બઢોના નારાથી ગુંજ્યું દાહોદ। પદયાત્રા દરમિયાન સમગ્ર માર્ગ પર એક જ નારો સંભળાતો હતો, ચૈતરભાઈ તુમ આગે બઢો, હમ તુમારે સાથે। આ ગગનભેદી નાદથી આખું દાહોદ ગુંજી ઉઠ્યું અને વાતાવરણ એકદમ ગરમાઈ ગયું હતું। લોકોએ ન્યાયની માંગ સાથે અને ચૈતર વસાવા લોકહિતના કાર્યકર્તા રહેશે તેવા અતૂટ વિશ્વાસ સાથે આ પદયાત્રામાં પોતાની હાજરી નોંધાવી હતી। એવા ધવલ પરમાર, દાહોદ। નમસ્કાર, મારું નામ છે રાકેશ બારિયા, દાહોદ જિલ્લા પ્રમુખ। મિત્રો, આજ રોજ આમ આદમી પાર્ટી દ્વારા અને સમગ્ર આદિવાસી સમાજ હોય કે એસટી સમાજ હોય કે ઓબીસી સમાજ હોય કે માઇનોરિટી સમાજ હોય કે એસસી સમાજ હોય, દરેક સમાજ આજે ભેગા થઈને દાહોદ જિલ્લાની આખી જનતા અમે ભેગા થઈને ચેતરભાઈના સપોર્ટમાં અમે આવ્યા છે। મિત્રો, આ ભાજપની સરકાર જે આદિવાસી સમાજનો અવાજ દબાવવા માટે આ ચેતરભાઈ પર જે કાવતરા કરી રહ્યા છે, પણ અમે ભાજપ સરકારને કહેવા માંગીએ છીએ કે અમે તમારી જેલોથી ડરવાના નથી। અને આજે જે ચેતરભાઈને છેલ્લા 7 વર્ષની કોર્ટે સજા ફટકારી છે, પણ અમે લોકો હાઈકોર્ટ લડીને પણ એમને જામીન મુક્ત કરાવશું। પણ મિત્રો, જે ભાજપની તાનાશાહી સરકાર જે અમારા આદિવાસી સમાજ હોય એવા ચેતરભાઈ વસાવા હોય એમને આ રીતે હેરાન કરી અને ભાજપમાં લઈ જવાનું એક ષડયંત્ર કરી રહ્યા છે। પણ મિત્રો, આ ષડયંત્ર એમનું કદી પણ સાકાર થવાનું નથી। અને આવનારી દિવસની અંદર આજે અમે દાહોદ જિલ્લાની અંદર બહુ બધી જાતિના માણસો ભેગા થઈને ચેતરભાઈના સમર્થનમાં આવ્યા છે। એની અંદર માઇનોરિટી સમાજ હોય, બક્ષી સમાજ હોય, એસટી સમાજ હોય અને દરેક અન્ય સમાજ પણ આજે એક થયા છે અને ચેતરભાઈને જેલમાંથી મુક્ત કરાવવા માટે અમે સૌ સાથે મળી અને લડત આપવાના છે। અને ટૂંક સમયની અંદર આદિવાસી સમાજે એક ચેલેન્જ કર્યો છે અને સાથે સાથે દરેક સમાજ પણ ભેગા થઈને સરકારની સામે એક વિરોધ પ્રદર્શન ઘણું મોટું કરવાના છે। ત્યાં અમે આજે ચેલેન્જ કરીએ છીએ, જો અમારા ચેતરભાઈ જોડે ન્યાય ના મળે તો આવનારા દિવસોની અંદર ઘણું મોટું આંદોलन થવાનું છે। મિત્રો, जय हिंद, जय भारत, जय जय गरवी गुजरात। क्या आपकी पार्टी में एक भी ऐसा धुरंधर वकील नहीं था जो चेतरभाई को इस केस से बचा सकता? हमारे गुजरात के अंदर 8 वकील जो हमारे पार्टी के जो है वो चेतरभाई को दिए गए हैं, लेकिन हाईकोर्ट से सुप्रीम कोर्ट से हमारे लिए केजरीवाल जी ने एक वकील हमारे को भेजा है और वहां से वो उनकी राय लेके हमारे 8 वकील लड़ेंगे और चेतरभाई को बाहर निकालेंगे। આજે દાહોદ જિલ્લામાંથી દરેક આદિવાસી સમાજ કે અન્ય દરેક સમાજોમાંથી જે ચેતરભાઈ વસાવાના સમર્થનમાં આજે જોડાયા છે, ત્યારે આજે આપ જાણો છો કે માનનીય ચેતરભાઈ વસાવાને આ ભ્રષ્ટ ભાજપ દ્વારા ખોટી રીતે આક્ષેપો મૂકી અને દબાણ લાવવાનું કામ કર્યું છે કે દરેક સમાજ કે હક અધિકાર માટે જે માનનીય ચેતરભાઈ વસાવા લડે છે તેઓને એક તેમને દબોચવાનું કામ કર્યું છે। ત્યારે આજે સમગ્ર દાહોદ જિલ્લાની અંદર આદિવાસી સમાજ હોય કે અન્ય સમાજો સાથે રહીને આમ આદમી પાર્ટીના દરેક કાર્યકર્તાઓ સાથે રહીને આજે અમે એક વિશાળ જિલ્લામાં અમારા આદિવાસી સમાજ વતી તેમજ આમ આદમી પાર્ટી તેમજ તમામ સમાજો વતી આજે ચૈતરભાઈના સપોર્ટમાં અમે એક રેલી યોજી છે અને અમે આ ન્યાયપાલિકા પાસે એવી આશા રાખીએ છીએ કે જે નાની બાળકી છે ચૈતરભાઈને તેને અન્યાય થઈ રહ્યો છે, ચૈતરભાઈને પણ અન્યાય થઈ રહ્યો છે અને આજે 17 થી 18 દિવસ થયા છે। આ જે અમારી બાળકી છે એ ખરેખર તમે કન્યા કેળવણીનો મુખોટો પહેરીને ફરો છો, એ મુખોટાને દૂર કરીને આ બાળકી પર ધ્યાન આપીને આ ચૈતરભાઈની સજાને માફ કરે, હાઈકોર્ટમાંથી અમને બેલ મળે એવી અમે આશા રાખીએ છીએ। અને આ ચૈતરભાઈને જો નુકસાન કરવામાં આવશે અથવા તો 7 વર્ષની ખરેખર સજા થશે તો અમે ગામડામાં તો ખરું જ પણ સિટીઓમાં પણ દરેક જગ્યાએ અમે રેલીઓ અને આંદોલન કરવાના છે। તેથી અમારી સરકારને વિનંતી છે કે
અમારા ચૈતર વસાવા લોકો માટે લડે છે, લોકોનો અવાજ બની રહ્યા છે, એમને અન્યાય થઈ રહ્યો છે એના માટે સંઘર્ષ કરે છે. ખંડણીના બાને તમે કેસ કરી રહ્યા છો. આજે મોટા મોટા મર્ડરો થયેલા હોય, 10 મર્ડરોવાળા ગુનેગારો ફરે છે, બુટલેગરો ફરે છે, તમામ ભાજપના ભ્રષ્ટાચારી નેતાઓ આજે છૂટા ફરે છે. તો અમારા નેતા છે એ ખરેખર નિર્દોષ છે અને એને તમે અન્યાય કર્યો છે. એની સાથે સાથે 9 માણસો બીજાને પણ તમે અન્યાય કર્યો છે. આ નાની બાળકી માટે અમે ગુજરાતમાં જે પણ લડત આપવાની થાય એ લડત આપવા માટે અમે તૈયાર છે. અમારી જનતા પણ તૈયાર છે અને લોકોને પણ અપીલ કરું છું, આવા નેતા આપણા દબાઈ જશે તો આ ગુજરાતમાં આ ભાજપનું રાજ તો થશે પણ આપણને બધાને ગુલામીમાં રાખશે. એટલે આ ભાજપની સરકારને જડમાંથી ઉખાડીએ એવી મારી વિનંતી છે.